તો વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ ચેનલ. તો જે નવા છે એ સબસ્ક્રાઈબ કરી લેજો અને જે જૂના છે એ પણ એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કરતા જાજો. આપણે આજે વાત કરવાની છે 3 ટોપિક ઉપર કે મોબાઈલ માર્કેટમાં ભાવ વધારો કેટલો થયો છે, મોબાઈલ માર્કેટમાં ભાવ વધારો કેટલો થશે, અને ત્રીજું અને મેન ટોપિક કે આ શું કામ થઈ રહ્યો છે. તો ભાઈ અમુકને એવું હશે કે સમજાતું હશે કે 4 GB 64 GB આવે, 6 128 આવે, 8 128 આવે. તો અત્યાર સુધીના જેને મોબાઈલ લીધા હોય કે જે 4 GB 64 GB તો એ 12,000 13,000 સુધીના લીધા હોય, જે 6 GB 128 GB છે તો એ 14,000 15,000ની રેન્જમાં લીધા હોય, જે 8 GB 128 GB છે તો એ તમે 19,000 થી 20,000ની રેન્જમાં લીધા હોય, બરાબર છે. તો અત્યારે એ લોકોના બધાયના પ્રાઇસ વધી ગયા છે સીધા 60%. હા, સીધા 60% વધારો આવ્યો છે. અને એ 60%માં જે તમે 4 GB 64 GB અત્યારે લેવા જશો આજની તારીખમાં, તો એ તમારે પ્રાઇસમાં પડી કે 17,000 થી 18,000ની રેન્જમાં જે 4 GB 64 GB તમને અત્યારે દેશે, જે તમે 8 128ની પ્રાઇસ પહેલાં દેતા એ પ્રાઇસમાં અત્યારે 4 GB 64 GB દેશે તમને. શું કામ? ભાવ વધારો આવ્યો એ તે 60% સુધીનો. આ પહેલો ટોપિક આપણો ક્લિયર થઈ ગયો કે તમે અત્યારે હાલની તકીમાં તમે મોબાઈલ લેવા જાઓ તો તમારું થોડુંક બજેટ ઊંચું લઈને જાજો કે જે તમને ત્યાં એ રીતના ફોન દેખાડે, એ રીતના જીબી દેખાડે, એ રીતની રેમ દેખાડે. તમારે જે મોબાઈલ વર્કમાં જે કરવું હોય તો એ રીતની તમારે જીબી લેવી પડે. માનો કે હોમવર્ક કરતા હોય તમે મોબાઈલમાંથી, તે આખો દી મોબાઈલમાં યુઝ કરવાનું હોય તો તમારે ચાલે 8 GB 128 GB, 8 GB 256 GB એ રીતનું ચાલે. બાકી જે રીલ્સ જોતા હોય, જે રેગ્યુલર યુઝ હોય વોટ્સઅપ ફેસબુક, તો એ લોકો માટે 4 GB 64 GB હાલે, 6 GB 64 GB હાલે, 6 128 સુધી હાલે. તો આ એક આપણો ક્લિયર થઈ ગયો પોઈન્ટ. હવે આવશું પોઈન્ટ 2માં. તો પોઈન્ટ નંબર 2માં આપણે વાત કરવાના છીએ કે ભાવ વધારો કેટલા સુધી થશે. હજી ભાઈ મેં તમને આની પહેલાંના પોઈન્ટમાં જે વાત કરી કે ભાવ વધારો અત્યારે 60% સુધીનો વધી ગયો છે, તો એ જ ભાવ વધારો હજી કેટલો વધવાનો છે. અત્યારે ભાઈ સરકાર આપણને એ રીતનું દે છે કે જે ખેડૂત હોય, જે ખેડૂત છે એને એક ફોર્મ ભરવાનું આવે છે કે જે જમીનના ફોર્મ હોય એમાં કાંઈક 7-12 જે એવું કાંઈક આવે છે. એ મને તો બહુ એટલી બધી ખબર નથી. હું મોબાઈલ લાઇનનો જ માણસ છું ભાઈ. મારે 7 વર્ષથી એક મોબાઈલની શોપ છે, રાધે મોબાઈલ, મહુવા સિટીમાં. અને ભાઈ એ લોકોને ફોર્મ ભરવાનું છે. તો એ જે પ્રાઇસનો મોબાઈલ લે છે ને ભાઈ, એ પ્રાઇસમાં સરકાર એમને 6,000 રૂપિયા ઓફ કરી દે છે. પહેલાં એને માનો કે શોપેથી માનો કે 20,000નો મોબાઈલ લીધો, એ પછી ફોર્મ ભરી અને ભાઈ એમાં એક વસ્તુ છે કે એમાં નવો મોબાઈલ જ હાલશે. માનો કે તમે આજે લીધો તો આજે જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. પછી તમે ઓલ્ડ મોબાઈલ તમે લઈ રાખ્યો હોય 6 મહિના પહેલાંનો, પછી પાછો ફોર્મ ભરો તો એમ નહીં હાલે ભાઈ. તમે ત્યાં ફોર્મ રજિસ્ટ્રેશન કરાવશો ત્યારે બી તમારા મોબાઈલમાં એક IMEI નંબર હોય, એ IMEI નંબર ત્યાં જે કંઈ બી મેમ હોય, સર હોય, એમાં નાખશે ને એમાં ક્યારે એક્ટિવ થયો તો તમારો ફોન એ એમાં તરત જ દેખાડી દેશે ભાઈ. એટલે ખોટું નહીં કરવાનું કોઈ દિવસ. તો ભાઈ એ લોકો જે ખેડૂત માણસ છે એને તો એ જ પ્રાઇસમાં મળવાનો છે, કેમ કે 6,000 રૂપિયા તો ડાઉન જ હાલશે. અને અત્યારે બધી જ કંપનીમાં માનો કે ઓપ્પો, વિવો, સેમસંગ, રિયલમી કે ભાઈ MI બધામાં અપ તો થવાના જ છે. હજી 40 થી 50% ભાવ વધારો આવતા મંથમાં કે આવતી વીકમાં આવવાનો છે ને આવવાનો જ છે. તો ભાઈ જેને મોબાઈલ હજી ન લીધા હોય, જે વિચારતા હોય, તો ભાઈ પહેલાં અત્યારે ફટાફટ, હું એમ નથી કહેતો કે તમે મારી શોપે આવીને તમે મોબાઈલ લઈ લ્યો, નહીં. તમે ગમે ત્યાંથી તમારે જો અત્યારે પેમેન્ટની વ્યવસ્થા હોય તો પેમેન્ટમાં કેશમાં લઈ લ્યો. ફાઇનાન્સ અત્યારે ટોટલી જગ્યાએ અવેલેબલ છે. બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, TVS ફાઇનાન્સ, ટોટલી ફાઇનાન્સ. તો ત્યાં જાઓ, ફાઇનાન્સ કરાવો, કાં તો કેશમાં લઈ લો, પણ ફોન લઈ લ્યો અત્યારે ભાઈ.
મેન વસ્તુ એ છે કે ફોન લઈ લો જ નકર અત્યારે જે 10,000નો ફોન છે એ તમારે પડશે પછી પાછા ભાઈ 19,000 20,000 આજુબાજુનું જે 20,000નો છે એ તમને પડશે 40,000 આજુબાજુ, કેમ કે 60%નો વધારો તો ઓલરેડી થઈ ગયો છે. હજી 40થી 50%નો એટલે પૂરેપૂરા 100%નો વધારો આવવાનો છે. જે 20,000નો ફોન એ તમને 40,000માં મળવા પાત્ર રહેશે, એ રીતનું બધું એમ. એટલે તમે તમારો વર્ક પ્રમાણે મોબાઈલ લ્યો. તમને ન ખબર પડતી હોય તો શોપવાળાને કહો કે ભાઈ મારે આ વર્ક કરવાનું છે, તો એ વર્ક પ્રમાણે તમને મોબાઈલ આપે. નકર કે પછી તમને એવું લાગે કે ભાઈ મને કાંઈ ખબર નથી પડતી ને શોપવાળા તમને આવું કહી દઈને આપી દેશે ને આમ કરી દે ને આપી દેશે ને, એવું કાંઈ નહીં ભાઈ. એવું લાગે તો યુટ્યુબ છે, યુટ્યુબમાં જુઓ. તમારી આજુબાજુ જે છોકરા હોય એ અત્યારે ટેલેન્ટેડ જ હોય છે બધા જે ફોન લેવામાં, તો એને પૂછી લો ભાઈ કે કયો મોબાઈલ અત્યારે માર્કેટમાં હાલે છે, કયો મોબાઈલ સસ્તો પડશે અને કયો મોબાઈલમાં બધી સિસ્ટમો આવશે. તો આ આજનો આપણે પોઈન્ટ 2 ક્લિયર. હવે જાશું પોઈન્ટ 3માં, અને હવે આપણે વાતો કરશું મેન પોઈન્ટ 3, એટલે કે મોબાઈલમાં ભાવ વધારો શું કામ થયો કે શું કામ હજી થાય છે. ભાઈ એનું અમુક માણસ એમ કહે છે કે ભાઈ આ યુદ્ધ થયું હમણાં, એના કારણે ફોનમાં ભાવ વધારો થયો કે નથી કાંઈ મળતું કે નહીં. એવું કાંઈ નથી ભાઈ. જે મેન મોબાઈલમાં જે ચીપ આવે છે, જે આખો મોબાઈલ ચલાવે છે, જેની ઉપર આખું ઇન્ટરનેટ છે, આખો મોબાઈલની સિસ્ટમ જે હાલે છે, એ આખી નાની એવી ચીપ આવે છે. એ ચીપ ખરીદી લીધેલી છે AI વાળાએ. જે અત્યારે હાલમાં જે બધું બને છે AI થકી, જે તમે પાછળનું બેકગ્રાઉન્ડ બદલો છો, પાછળનો વિડીયો હોય કે ફોટો હોય એમાં તમે આખું બેકગ્રાઉન્ડ બદલો છો, પાછળ કોઈ બી માણસ ઊભું હોય તો એને તમે હટાવી શકો છો, એ બધું AI થકી થાય છે. એ ચીપ લઈ લીધી છે બધાય AI વાળાએ, એટલે આપણને ચીપ મળવા પાત્ર અત્યારે નથી. અને ભાઈ પહેલાં બધા જે કંપનીવાળા હોય, જે ઓપ્પોવાળા, વિવોવાળા, અમારે તો શું છે ડેઇલીનું રૂટિંગ હોય, એટલે અમને બધા એ લોકો કહેતા હોય છે કે ભાઈ આવતા મહિને આ મોડલ લોન્ચ થાય, એની પછીના મહિને આ મોડલ લોન્ચ થાય. અને કંપનીવાળાને તમને ન ખબર હોય તો કહી દો ભાઈ કે 1 વર્ષ પછી કયો મોબાઈલ લોન્ચ થાય ને એ એને ખબર હોય, કારણ કે એ લોકોને આખો દી એની ઉપર જ કામ કરવાનું હોય. એટલે એ રીતનું છે અત્યારે. આપણે જે નાની એવી ચીપ આવે છે એ બધી ટોટલી ચીપ AI વાળાએ ખરીદી લીધેલી છે. અને હજી આગળ જતાં શું ભાવનો વધારો આવે અને આગળ જતાં કયો મોબાઈલ લેવાય અને કયો મોબાઈલ ન લેવાય, તમારે માર્કેટ પ્રમાણે, તમારા ભાવ પ્રમાણે કે તમારે બજેટ પ્રમાણે, એમ ભાઈ કે તમારે કયો મોબાઈલ એ બજેટમાં લેવાય, કે કયા કામ માટે યુઝ થાય અને કયા કામ માટે યુઝ ન થાય, એની માહિતી બધી જોતી હોય તો આપણા પેજને ફોલો કરી લેજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય દ્વારકાધીશ.